શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટીથી અને શરૂઆત કરીએ રંગીલા રાજકોટથી તો રાજકોટના આજે ઘણા બધા વિસ્તારોને મેઘરાજાએ બરાબરના ઘમરોળ્યા। લગભગ 6 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં પડ્યો હતો અને આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટના કેકેવી અંડરપાસના। અંડરપાસ પાસે પાણી ભરાઈ ગયા હતા। અંડરપાસના છેડા પર પાણી ભરાઈ ગયા। 150 ફૂટ રિંગ રોડ પર જાણે કે નદી રસ્તા પર વહેતી થઈ હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા। આ બ્રિજના છેડા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો અને માત્ર આ એક વિસ્તારની હાલત નથી, રાજકોટના લગભગ તમામ વિસ્તારોમાં આજે આવી હાલત થઈ હતી। રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો આજે પાણી થઈ ગયા હતા। એ કયા વિસ્તારો છે? શ્રોફ રોડ હોય, કલેક્ટર કચેરી હોય, એ ભિલવાસ વિસ્તાર હોય, એ યાજ્ઞિક રોડ હોય, એ રામકૃષ્ણ નગર હોય, એ હેમુ ગઢવી હોલ હોય, એ ઇન્દ્રપ્રસ્થ નગર હોય, આ બધા જ વિસ્તારો છે, એ કાલાવાડ અંડરબ્રિજ હોય, આ બધા જ વિસ્તારોમાં આજે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। ભુવનેશ્વર તરફના માર્ગ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા તો રેલનગર પોપટપરાનું નાળામાં પાણી ભરાઈ ગયા, જેના કારણે આખો માર્ગ બંધ થઈ ગયો હતો અને રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈ પોતે આજે ફિલ્ડમાં નીકળ્યા હતા અને જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું તે વિસ્તારોની તેમણે મુલાકાત લીધી હતી। રાજકોટમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા હતા તેવું તેમણે કહ્યું। પોપટપરા નાળા સિવાય તમામ અંડરપાસ ચાલુ છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ ઉપરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અત્યારે કમિશનર મનપાના જે છે ડીપી દેસાઈ તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। ડીપી દેસાઈ સર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો? ઠેર ઠેર પાણી ભરાયા છે અને વહેલી સવારથી વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે। વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને જેટલી આપણી સ્ટોર્મ વોટરની કેપેસિટી છે એના કરતાં વધારે છેલ્લા 1 કલાકની અંદર આંકડા જોયા તો લગભગ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એના કારણે જે શહેરના અમુક વિસ્તારો છે જ્યાં આપણે અત્યારે ઊભા રહેલા છીએ એ રિંગ રોડ અને આ રંગીલા રાજકોટમાં આજે વરસાદ ખૂબ વરસ્યો, મન મૂકીને વરસ્યો, પરંતુ તંત્રના પાપે લોકોએ ભોગવવાનો વારો આવ્યો, કારણ કે રાજકોટમાં વરસાદી પાણી ચોતરફ ફરી વળ્યા। જ્યાં જુઓ અત્ર તત્ર સર્વત્ર ત્યાં નજરે પડ્યું માત્ર પાણી જ પાણી। બીઆરટીએસ અને સિટી બસ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી। કાલાવડ રોડ અંડરપાસમાં આ બસ ફસાઈ ગઈ અને બસ સુધી સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી। બસમાંથી તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ બસની અંદર ડ્રાઈવર અને કંડક્ટર ફસાયેલા હતા। ફાયર બ્રિગેડની ટીમે આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ ગયા અને સુરક્ષિત રીતે તેમને બહાર કાઢ્યા હતા। તો રાજકોટના પડધરી તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। કેટલો નોંધાયો? છેલ્લા 24 કલાકની અંદર પડધરી તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। પરિણામે 3 ડેમના 6 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા। દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે 150 ફૂટ રિંગ રોડના છે કે જ્યાં અત્યારે કમિશનર જે છે તેઓ પણ અત્યારે આવી પહોંચ્યા છે। આ પરિસ્થિતિ આખા રાજકોટ તો આ દ્રશ્યો છે અને આ જામનગરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ધ્રોલના દ્રશ્યો છે। ધ્રોલમાં ઘેલ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને હમાપર ગામે આવેલા કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ હતી। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। આ સ્થિતિ છે આજે ગુજરાતને સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં હોય કે મધ્ય ગુજરાતમાં હોય, મેઘરાજાએ બધા જ પંથકોને આજે ઘમરોળ્યા છે અને પરિણામે ઘણી બધી જગ્યાએ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા હતા। વરસાદના અને નદીઓના પાણી ફરી વળ્યા હતા। તો આ તરફ વલસાડની વાત કરીએ, દક્ષિણ ગુજરાતનું આ વલસાડ પંથક કે જ્યાં પહેલા રાઉન્ડમાં પણ વરસાદે ખૂબ ધડબડાટી બોલાવી હતી, પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને બીજા રાઉન્ડમાં પણ મેઘરાજા મન મૂકીને વલસાડમાં વરસ્યા અને ઘણી બધી જગ્યાએ હાલાકીઓ લઈને આવ્યા। પાડી તાલુકાના પલસાણા ગામની આપણે વાત કરીએ, આ ગામમાંથી 5 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ગંગાજી ખાડીમાં પૂરની સ્થિતિ આ 5 લોકો ફસાઈ ગયા હતા અને ઝીંગાના ફાર્મમાં ફસાયેલા આ 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાડી પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ આ 5 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। તો વલસાડના ખારિયા વિસ્તારની વાત કરીએ, અહીંયા પણ વાંકી નદીના વમણમાં જાણે કે જિંદગીઓ ફસાઈ ગઈ હતી। વાંકી નદીના પાણી આ વિસ્તારમાં ઘૂસી ગયા હતા અને નાનકવાડા ખાતે ખારિયા વિસ્તારમાં તેના પાણી ઘૂસી ગયા। વાંકી નદીના પાણી ઘૂસતા રાહત કામગીરી શરૂ કરવામાં આવી। તંત્રની ટીમ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું।
તો આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પાણી વલસાડના વેજલપુરમાં ઘૂસી ગયા હતા. વેજલપુર ગામમાં ઘૂસી ગયા. વેજલપુર ગામના 30 જેટલા ઘરોમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા અને સ્થાનિકોનું દોરડા બાંધીને દોરડા મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. વહીવટીતંત્રએ 15થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાવ્યું છે. મકાનોના છાપરા સુધી ઔરંગા નદીના પાણી ભરાઈ ગયા હતા. લોકો વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા બેઠા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઔરંગા નદીના પાણી વલસાડ શહેરની સાથે સાથે શહેરના આજુબાજુમાં આવેલા ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘૂસે છે. ત્યારે હાલ અમે ઊભા છે વલસાડ તાલુકાના વેજલપુર ગામે, જ્યાં ઔરંગા નદી અને ખાડીના પાણી જે છે આ વિસ્તારમાં ઘૂસ્યા છે. અહીં 30 થી 40 જેટલા ઘરો આવ્યા છે. ઘરો જે છે પતરા સુધી જે ઘરો છે એ પાણીમાં ડૂબ્યા છે. અહીંથી લોકોનું સ્થાનિક લોકોએ જે છે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. હાલ જ 2 જેટલી મહિલાઓને દોરડા બાંધીને અહીંના જે ગામના જે ફળિયાના યુવાનો છે તેઓએ તેમને બહાર કાઢ્યા છે અને લોકોને તો વલસાડ પાણી થઈ ગયું છે ને વલસાડનું વાપી પણ ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું. વાપીના કરવડ ડુંગરી ફળિયામાં પાણી ભરાઈ ગયા અને રહેણાંક વિસ્તારમાં આ પાણી ભરાતા વાહનો ડૂબી ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી પણ જાણે કે તણાવા લાગી હતી. આ વલસાડની હાલત છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાંકી નદીના પાણી રસ્તા પર ફરી વળતા વલસાડથી પાનેરા અને અતુલ ગામને જોડતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો હતો. આ સ્ટેટ હાઈવે પરથી પસાર થતા બાઇક ચાલક ફસાઈ ગયો હતો, જેના સ્થાનિકોએ બીજે છેડેથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. વાંકી નદીના પાણી વસિયર નજીક સોસાયટી, હોટલ, રિસોર્ટ્સ તેમજ વીજ વિભાગની કચેરીમાં ઘૂસી ગયા હતા. તો નદીઓ અત્યારે છલકાઈ રહી છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, 2 કાંઠે વહી રહી છે અને ઘણી બધી નદીઓ તો જે પણ સામે આવે, જે પણ પોતાના પ્રવાહમાં વચ્ચે આવે તે બધું જ જાણે કે તાણીને લઈ જઈ રહી છે. વલસાડની વાંકી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે, જેને લઈને વાંકી નદીના પાણી વલસાડ શહેરની અબ્રામાની સોસાયટીમાં ઘૂસી ગયા હતા. આ નદીના પાણી સોસાયટીમાં ઘૂસી જતા લોકોની ઘર વખરી પલળી ગઈ. તો ગુંડરસામાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. તંત્રની બેદરકારીને પગલે સ્થાનિકોને ભોગવવાનો વારો આવ્યો, જે દર વખતે બને છે. પાપ તંત્રનું હોય, લોકો ભોગવતા રહે છે અને તેમ છતાં પણ આવી કફોડી સ્થિતિમાં પણ, કટોકટીની સ્થિતિમાં પણ તંત્રના અધિકારીઓ ફરકતા સુદ્ધા નથી. તો વલસાડના દ્રશ્યો અમે સતત આપને બતાવી રહ્યા છીએ. સતત ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પાણીનો ફ્લો વધતા નીચાણવાળા વિસ્તારોમાં નદીના વહેણ ઘૂસી ગયા છે. અચાનક ઔરંગા નદીનું પાણી આવી જતા 1150 જેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. નદીમાં પાણી વધતા ફરી એક વખત વલસાડવાસીઓ અને વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે કે કેવી રીતે જો હજુ પણ આ વરસાદ વરસતો રહે છે ઉપરવાસમાં તો વલસાડની સ્થિતિ હજુ વધારે કફોડી થઈ શકે છે. અને આવો જ દક્ષિણ ગુજરાતનો એક જિલ્લો જેની હાલત આજે વરસાદે ખરાબ કરી નાખી છે, આ જિલ્લો છે નવસારી. નવસારી જિલ્લામાં પણ વરસાદને લઈને તંત્ર અલર્ટ મોડમાં છે, કારણ કે કાવેરી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેના કારણે તંત્ર સચેત બની ગયું છે. સૌથી વધારે કફોડી સ્થિતિ આજે નવસારીના બિલીમોરાની થઈ. બિલીમોરાના દેસરા વિસ્તારમાંથી 17 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે તેમજ ઉપરવાસની અંદર ભારે વરસાદ થવાથી અત્યાર સુધી આપણે ખેરગામનું ગણીએ તો અત્યાર સુધીમાં 20 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે અને વાંસદાની અંદર પણ 10 ઇંચ જેટલો અત્યાર સુધીમાં વરસાદ પડી ગયેલ છે. અને આ કાવેરી નદીમાં ભયજનક સપાટી વધતા 17 જેટલાનું સ્થળાંતર કરવામાં આવેલ છે અને એના પર વહીવટી તંત્ર તરફથી એમની ચાંપતી નજર રાખી રાખવામાં આવેલ છે. અને મેઘરાજાએ વરસાદે દક્ષિણ ગુજરાતની શું હાલત કરી છે, ખાસ કરીને વલસાડ અને નવસારીની, એ તો આપણે જોયું, પરંતુ આગાહી પ્રમાણે જ મેઘરાજા મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પણ ધડબડાટી બોલાવી રહ્યા છે. નર્મદાના કરજણ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને ડેડિયાપાડા વિસ્તારમાં 3 ઇંચ વરસાદથી પાણીની આવક સતત વધી રહી છે અને તેના કારણે ડેમ રૂલ લેવલને પાર પહોંચી ગયો છે. કરજણ ડેમમાં 70,000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કરજણ ડેમની જળ સપાટી 110.36 મીટરે પહોંચી ગઈ અને નદી કિનારા પર આવતા તમામ આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
અને આવી જ કંઈક હાલત માંડવીની પણ છે. માંડવીની તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે. માંડવી ખાતેનું રિવરફ્રન્ટ એ તાપીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ રિવરફ્રન્ટ ગરકાવ થયેલા આકાશી દ્રશ્યો એ કેમેરામાં કેદ થઈ ગયા છે. ઉકાઈના 15 ગેટ ખોલીને તાપી નદીમાં પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. આના કારણે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને સચેત કરવામાં આવ્યા છે, અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આવી જ કંઈક હાલત મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના પણ છે, છોટાઉદેપુરની પણ છે. સુકતા કોતરમાં ઘોડાપૂર આવ્યું છે અને ભોરદલી પાસે સુકતા કોતરમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીઓ કેવી રૌદ્ર રૂપ ધારણ કરીને એ વહી રહી છે અને પોતાના ધસમસતા પ્રવાહમાં એ સૌ કોઈને તાણી રહી છે. ભોરદલથી ખડકવાડા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અને હવે વાત કરીશું એ જિલ્લાની કે જેના પર કુદરતે છૂટા હાથે મન મૂકીને કુદરતી સૌંદર્ય વેર્યું છે, સુંદરતા વેરી છે, એ ડાંગ જિલ્લાની. આ ડાંગ જિલ્લો એ છે કે જ્યાં સહેલાણીઓ ચોમાસાની સિઝનમાં ફરવા જતા હોય છે, કારણ કે રમણીય દ્રશ્યો, રમણીય નજારાનું નિર્માણ થતું હોય છે અને વનરાજીની ચાદર જાણે કે ડાંગ જિલ્લાએ ઓઢી હોય તેવું દેખાતું હોય છે. પરંતુ આ ડાંગ જિલ્લામાં વરસાદથી અત્યારે જનજીવન પ્રભાવિત થયેલું છે, કારણ કે ડાંગની નાની મોટી નદીઓ હોય, અંબિકા નદી હોય, ગીરા નદી હોય, પૂર્ણા નદી હોય, આ બધી જ નદીઓ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે અને તેના કારણે ઘણા બધા ગામડાઓ અસરગ્રસ્ત થયા છે. તો છોટાઉદેપુરની વાત કરીએ, છોટાઉદેપુરના સમલવાંટ ગામના કોઝવે પર પણ પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. આ કનાસિયા ફળિયામાં આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા તેના છે. આ કોઝવે પર પાણી ફરી જવાને કારણે ગોઝારિયા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અને પરિણામે લોકો જીવના જોખમે, કારણ કે કોઈ વિકલ્પ તેમની પાસે નથી અને એના કારણે આ લોકોએ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે. તો આવી સ્થિતિ છે જ્યારે વરસાદ મહેરની જગ્યાએ કહેર બનીને ત્રાટકે ત્યારે શું હાલત થતી હોય છે એ આ દ્રશ્યો પરથી આપ સમજી શકો છો. અને છોટાઉદેપુરના નસવાડીમાં એક કોઝવે પરથી એક ખેડૂત તણાઈ ગયો. મોરડિયા ગામના લો લેવલ કોઝવે પરથી એક ખેડૂત તણાઈ ગયો હતો અને સ્થાનિકોએ તાલુકા તંત્રને જાણ કરી. પોલીસ અને સ્થાનિકોએ ખેડૂતની શોધખોળ હાથ ધરી હતી. તો આ જ્યારે એવું કહેવાય કે કુદરત જ્યારે રૂઠે ત્યારે તેની સામે માનવી કેટલો મામણો સાબિત થતો હોય છે, કેટલો પાંગળો બની જતો હોય છે. આ તો હજુ એવી હાલત પણ નથી કે જેના કારણે બહુ વધારે વરસાદ વરસ્યો હોય ને ચોક તરફ માત્ર પાણી ફરી વળ્યું હોય. આ મધ્યમ વરસાદ વરસ્યો છે, ક્યાંક થોડો ભારે વરસાદ વરસ્યો છે, તેમ છતાં પણ આવી હાલત છે. તો વિચારો કે પહાડી રાજ્યો જેવી સ્થિતિ થાય તો શું થઈ શકે. છોટાઉદેપુરની વાત કરી રહ્યા છે ત્યારે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ઓરસંગ નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. છોટાઉદેપુર નજીકનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો સતત વરસાદ વરસી રહ્યો છે અને ચરોતરની આપણે વાત કરીએ, ચરોતરની મહીસાગર નદીમાં પણ સારા એવા વરસાદને કારણે આવી નવા નીરની આવક થઈ રહી છે અને સેવાલિયા નજીક આ નદી બે કાંઠે વહેવા લાગી છે. ખળખળ વહેતો આ નદીનો પ્રવાહ એ ખરેખર ખૂબ જ સુંદર લાગે, પરંતુ જૂનો ગોધડિયા બ્રિજ આ નદીના પાણીમાં જાણે કે જળમગ્ન બની ગયો છે અને મહીસાગર માતાનું મંદિર પણ જળમગ્ન થઈ ગયું છે. ઉપરવાસમાં વરસાદને કારણે સતત નદીમાં નવા નીરની આવક થઈ રહી છે. તો વડોદરાના શિનોર પંથકમાં પણ અવિરત વરસાદ વરસ્યો. માત્ર બપોર સુધીની જ વાત કરીએ તો 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. થોડો સમય માટે વરસાદ વિરામ લે છે અને ફરી પાછો એ વરસવાનું શરૂ કરી દે છે. શિનોર માલસોર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ન્યૂઝ આવી પહોંચ્યું છે સિનોર માલસરને જોડતા રોડ ઉપર ગઈકાલ રાતથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે બપોરના સમય લગીને 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને અહીંયા માલસર સિનોરના રોડને જોડતા ઉપર વરસાદી પાણી જે ઘૂંટણસમાં વહી રહ્યા છે અને જે રાહતદારીઓ પોતાની ગાડી પણ જીવના જોખમે છરકાવી રહ્યા છે. અહીંયા બાઇકો અને કાર પણ અહીંયા અને આજના દિવસે આ બીજી વાર આવી સ્થિતિ સર્જાઈ છે અને આ રાહતદારીઓ આ જીવના જોખમે આ ગાડી છરકાવી રહ્યા છે. આપણી જોડે એક રાહતદારી છે, એમની સાથે વાત કરી. કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? ઘણા વર્ષોથી આ સમસ્યા છે, ઘણા વર્ષોથી આ સમસ્યા છે. કોઈ બીમાર હોય તો અમારે જવું ક્યાં, અમારે કેવી રીતે લઈ જવા? આ રીતના ઘણા વખત સ્કૂલના છોકરા બી આવી રીતે દખલે જાય છે જવાની અંદર. આ ટાઈપનો દરરોજના દરરોજ આ જ રીતનું પાણી આવે છે જ્યારે વરસાદ. થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો અને આ કાયદો હતો અંધશ્રદ્ધા નિર્મૂલન.
પરંતુ વિચાર કરો કે જ્યારે નેતાઓ જ અંધશ્રદ્ધામાં માનતા હોય ત્યારે શું થાય. તલોદમાં એક કાર્યક્રમમાં મંત્રી, કોઈ નાના મોટા નેતા નહીં પરંતુ મંત્રી ખુદ ભીખુસિંહ પરમાર એવો બફાટ કરે છે, એવું બોલી જાય છે કદાચ બફાટ કરતા, અને હકીકત પોતાની માનસિકતા વર્ણવી દે છે કે સારવાર કરતા ભુવાજીની વિધિથી ઝડપી સાજો થઈ ગયો. બ્રેન સ્ટ્રોકની સારવાર કરતા હું ભુવાજીથી ઝડપી સાજો થઈ ગયો. ભુવાજીની વિધિથી હોસ્પિટલમાંથી મને ઝડપી રજા અપાય છે, તો દવા કરતાં મને વધારે આ ભુવાજીની સારવાર કામ આવી હોય તેવું મંત્રી નિવેદન આપી રહ્યું છે. કાળા જાદુને લઈને વિધાનસભામાં વિધેયક પસાર થયું છે. સાંસદ શોભના બારૈયા સહિતના ધારાસભ્યો જ્યારે હાજર હતા ત્યારે ખુદ મંત્રી ભીખુસિંહ આ વાત કહી દે છે. તમે વિચાર કરો કે જ્યારે નેતાઓ આવું બોલતા હોય ત્યારે જનતામાં એક શું સંદેશ આપતા હશે. મને હમણાં 1 મહિના પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો. મને જે બેનની ચૂંટણી ચાલતી હતી એ વખતે આની તકલીફ હતી, 3 મહિનાની હતી. મને 10 સેકન્ડ માટે ચક્કર આવી ગયા અને હું થોડી વાર બેસી જાઉં તો ઉભો રહું, કોઈ મને પકડી રાખે આ સારું થઈ જાય. ઘણા માણસો મને કહેતા હતા કે આ આપણે સારા ડૉક્ટરને બતાવી દઈએ, પણ એ વખતે મેં એવું કીધું કે બેનની ચૂંટણી પૂરી થઈ જવા દો. ગમે તે રીતે બેનની ચૂંટણી આગળ પૂરી થાય પછી સારા ડૉક્ટરને બતાવું છે. યોગાનું જો ચૂંટણી પૂરી થઈ, બેન જીતી ગયા અને એ પછી મને આ બ્રેન સ્ટ્રોક આવ્યો અને બુધવારે હું દાખલ થયો. બુધવારે મને રજા મળી. ત્યારે મારા કોઈ મિત્રએ સુરતની અંદર કોઈ ભુવાજી પાસે એની વિધિ ચાલુ કરી હતી, મતલબ જાપ થઈ. તો એને મને જે દિવસે હું દાખલ થયો બીજા દિવસે મને ફોનમાં એને એમ કીધું કે ભુવાજીએ તમને 8મા દિવસે રજા આપવાની કીધી છે, દવાખાનામાંથી 8મા દિવસે રજા મળી જશે. તો ખરેખર હું બુધવારે દાખલ થયો અને બુધવારે મને રજા મળી ગઈ. ત્યારે ડોક્ટરો એમ કીધું કે બ્રેન સ્ટ્રોક આવેલા માણસને આટલી વહેલી રજા મળે એવો પહેલો કિસ્સો છે. તમારા માટે દવા કરતો દુઆ વધારે પોકી છે. આજે હું આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છું.